સરસપુર રેલવે સ્ટેશન નજીક જાહેર માર્ગ ઉપર સફેદ કલરની ઇનોવા ગાડી કે જેની ઉપર એમએલએ લખેલું હતું, તો આ ગાડીનો ડ્રાઈવર કે લાંબા સમય સુધી ગાડી પાર્ક કરી અને ક્યાંક ચાલ્યો ગયો હતો, જેના લીધે એમ્બ્યુલન્સ સેવા ઠપ થઈ ગઈ હતી. વાહનો અટવાઈ ગયા હતા, ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ ડ્રાઈવર થોડા સમય બાદ આવતા તેને આ બાબતે સમજાવતા દાદાગીરી ભર્યું ગેરવર્તન કરી અને પોતે કોઈ શરમ વગર ત્યાંથી ચાલ્યો ગયો હતો, જેની જાગૃત નાગરિક દ્વારા સંસ્થાને ફરિયાદ આપતા આ ફરિયાદ જે તે ઉચ્ચ અધિકારીને લાગતા વળગ વિભાગમાં આ ગાડી ઉપર તથા આ ડ્રાઈવર ઉપર જે તે કોઈ કાયદેસરની કાર્યવાહી થાય એ બાબતે લેખિતમાં અરજી આપેલી. હવે જોવાનું એ રહ્યું કે આ ગાડી, આ ધારાસભ્ય અને આ એમએલએ લખેલી ગાડી પર કેટલી અને કેવી રીતની ગંભીર કાર્યવાહી થશે કે કેમ, તે એક તપાસનો વિષય આવશે, જેની પણ આપણે માહિતી સમગ્ર લોકો સુધી પહોંચાડવાનો ચોક્કસ પ્રયાસ કરીશું. આ સાથે જય હિન્દ.